સંપૂર્ણ ન્યૂઝ આપણે આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચાર વિગતવાર। દિયોદરમાં 2 દિવસ અગાઉ થયેલ એક તબીબના મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી। જો કે આ ચોરી પ્રકરણમાં પોલીસે 38,000 રોકડ, સોના ચાંદીના દાગીના સાથે 3 ચોરોને ઝડપી પાડી એક ઘરફોડ ચોરીનો પર્દાફાશ કર્યો છે। દિયોદરના ડોક્ટર પ્રદીપભાઈ રામરતનસિંહ મહેશ્વરી જે તારીખ 23/4/2013 ના રોજ પોતાના પરિવાર સાથે મુંબઈ ગયા હતા, ત્યારે કોઈ અજાણ્યા તસ્કરોએ આ તબીબના બંધ મકાનમાં ₹15.51 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો હતો। જો કે આ ઘરફોડ ચોરીની જાણ થતાં તબીબને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી। જો કે આ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની સૂચનાથી એસઓજી અને એલસીબીની ટીમે આ ચોરીના બનાવની સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસ ટીમે બાતમીના આધારે પાભરનો વતની અને હાલ ડીસામાં રહેતા મુકેશ નરસિંહજી માળી જે ચોરીનો માલ ડીસાની બજારમાં વેચવા ખાતે આવતા તેને લેખરાજ 4 રસ્તા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો। જોકે પોલીસના હાથે ઝડપાયેલ આ ચોરે ભરત ગણેશ માળી અને કિશોર દેવી પૂજકની સાથે મળી દિયોદરમાં તબીબીના મકાને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસ ટીમે ગણેશ માળી અને કિશોર દેવી પૂજકને ઝડપી પાડતા તેમની પાસેથી 9 લાખના દાગીના તેમજ 38,000 રોકડ રકમ મળી આવતા આ ત્રણેય તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા હતા। દિયોદર પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનમાં 26 એપ્રિલના રોજ 15,51,000 રૂપિયાની એક તબીબને ત્યાં ઘરફોડ ચોરી થયેલી હતી। એ ઘરફોડ ચોરી અનુસંધાને પોલીસ દ્વારા ડીવાયએસપી દિયોદરના નેતૃત્વમાં 4 ટીમ બનાવવામાં આવી હતી। એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશનની એ તમામ ટીમો દ્વારા ખૂબ જ સારી મહેનત કરી 24 કલાકની અંદર એ સૌથી મોટી જે ઘરફોડ ચોરી હતી એનો ભેદ ઉકેલવામાં આવેલો છે। એમાં પોલીસ દ્વારા 3 આરોપીને અટક કરવામાં આવેલો છે અને જે મુખ્ય આરોપી છે એ મુકેશ પ્રભુ માળી એ મૂળતે એક મોટો ઘરફોડીયો છે અને અગાઉ 10થી 15 ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીમાં સંડોવાયેલ છે। એની સાથે સાથે જે બીજા આરોપી છે એ કિશોર વાદરી અને ભરત માળી એને પણ અટક કરવામાં આવેલા છે। પણ આ જે ઘરફોડ ચોરી થયેલ છે એમાં મુખ્ય વાત એ છે કે જે ડૉક્ટરને ત્યાં સ્વીપરનું જે કામ કરતો હતો એ મુકેશ મણાભાઈ વાલ્મીકી એ આખા નેટવર્કના જે મુખ્ય માહિતી આખી જે ગેંગને આપવામાં આવેલી છે એ મુકેશ દ્વારા આપવામાં આવેલી છે। મુકેશ ડૉક્ટરની તમામ પ્રકારની હકીકતથી વાકેફ હતો અને મુકેશને પણ ખબર હતી કે ડૉક્ટર અમુક દિવસો માટે બહાર જવાનો છે, એટલે એ માહિતીનો ઉપયોગ કરી અને જે સ્વીપર હતો એ તમામ આખી ગેંગને એ ચોરી કરવા માટે લાલચ આપેલ હતી અને એ તમામ મળી લગભગ 15,51,000ની પોલીસ ઘરફોડની ચોરી નોંધ થયેલી હતી। અત્યાર સુધી જે મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે લગભગ 9 લાખ રૂપિયાનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલો છે, તેમજ 3 આરોપીને અટક કરવામાં આવેલો છે અને એ જો બનાવ છે ખરેખર ડૉક્ટરશ્રી દ્વારા જે સ્વીપરને નોકરી ઉપર રાખવામાં આવેલો હતો એ ખરેખર આને ભૂલ કહેવાય કે અને એ ગુનેગાર ઇતિહાસ ધરાવતો હતો, તેમ છતાં લોકોને નોકરી ઉપર રાખેલો હતો, એટલે આખી જે ટિપ્સ હતી એ આને સ્વીપર દ્વારા આપવામાં આવેલી છે। બીજી વાત એ છે કે જે કોઈ પણ માણસ કોઈને નોકરી પર રાખે તો ખરેખર એ માણસનો ગુનાહિત ઇતિહાસ શું છે એ પણ થોડું વેરીફાઈ કરવો જોઈએ। બીજો જ્યારે કોઈ ઘરેથી બહાર જાય તો કોઈને જે સગા સંબંધી હોય આને સિવાય બહાર કોઈને જાણ નહીં કરવું જોઈએ। એટલે ડૉક્ટરશ્રી દ્વારા જે અમુક હોસ્પિટલમાં ખબર હતી કે ડૉક્ટર દિવસ માટે બહાર જવાનો છે એટલે ખરેખર એ લોકો આનો લાભ લીધેલો છે, એટલે ખરેખર એ પણ પબ્લિકને ધ્યાન લેવાની જરૂર છે। જોકે આ ચોરીના બનાવમાં કિશોર દેવી પૂજક જે તબીબના દવાખાનામાં નોકરી કરતો હોય તેની મદદગીરીથી આ ઘરફોડ ચોરી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આમ એક ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપનાર તસ્કર ટોળકીને પોલીસે 2 દિવસના ટૂંકા ગાળામાં ઝડપી પાડી એક ચોરીનો ભેદ ઉકેલી દીધો છે, જ્યારે ચોરીઓ કરવાનો શોખ ધરાવનાર 3 યુવકોને હાલ તો જેલની હવા ખાવાની ફરજ પડી છે। બનાસકાંઠા જિલ્લામાં મુકેશ ગઢવીના નિધનથી ખાલી પડેલ સંસદ સભ્યની પેટા બેઠક પૂરવા માટે લોકસભાની પેટા ચૂંટણી યોજવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે, જેને લઈ વહીવટી તંત્ર સજાગ બની જવા પામ્યું છે।
જોકે લોકસભાની પેટા ચૂંટણીના પગલે જિલ્લા ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ આરંભવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા સેવા સદને ઈવીએમ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી શાખાને 43 બેલેટ યુનિટ અને 2500 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. જોકે પાલનપુરના જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી શાખા દ્વારા આ ઈવીએમ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી હોવાનું ચૂંટણી અધિકારી ડામોરે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં સંભવિત પેટા ચૂંટણીના અનુસંધાને ઈવીએમ મશીનો મેળવવામાં આવ્યા છે. આ ઈવીએમ મશીનોની ફર્સ્ટ લેવલનું ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે. કુલ 4100 બેલેટ યુનિટ અને 2500 કંટ્રોલ યુનિટ મશીન આપણે ત્યાં આવી ગયા છે અને જિલ્લા સેવા સદન બહુમાળી બિલ્ડિંગ ખાતે એની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ જિલ્લા વહીવટતંત્ર દ્વારા બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે, જેના કારણે નજીકના સમયમાં લોકસભા ચૂંટણી જાહેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાલનપુર એરોમા સર્કલ નજીક બાઇક પર 2 પરપ્રાંતીય ઈસમો જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રકનો અકસ્માત નડતા આ બંને જણ નીચે પટકાયા હતા, જેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે ત્યાં નજીક ઉભેલા અન્ય 2 યુવાનોને પણ ટ્રકની ટક્કરથી નાની મોટી ઈજાઓ થતા પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વિગત એવી છે કે પાલનપુરના મધ્યપ્રદેશના કારસા ગામના 2 પરપ્રાંતીય મજૂરો મજૂરી અર્થે એક નવા શોરૂમ પર કામ કરીને બપોરે બાઇક લઈને ઢાબા ઉપર જમવા માટે જવા નીકળ્યા હતા. તેઓ એરોમા સર્કલથી આબુ રોડ તરફ જવા નીકળેલા તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત સર્જાતા આ બંને યુવાનો પવનભાઈ ખેરપભાઈ ઓઝા ઉંમર 21 વર્ષ અને અમતાલ ગોલીભાઈ યાદવ ઉંમર 17 વર્ષ બંને યુપી વાળાઓને ગંભીર ઈજા થતા તેઓને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે કમનસીબે રસ્તાઓમાં તેઓનું મોત નીપજ્યું હતું. આ બંનેની લાશોને પીએમ માટે પાલનपुर सिविल में खसेड़वामां આવી હતી. खाना खाने जा रहा था तो रास्ते में कट मारा था और इधर से ट्रक आ गया टैंकर, इन्होंने पास किया और पीछे से उसने ठोक दिया बराबर. तो 2 बाजू में जाते थे मेरे आदमी पैदल, उसमें वो निकले तो उसके साथ में वो भी चले गए साथ में. फिर ट्रक वाला आगे गया, आगे पुलिस वाले खड़े थे, उन्होंने रोका लिया. જ્યારે આ અકસ્માતમાં ટ્રકની અડફેટે નજીકમાં ઉભેલા 2 અન્ય ઈસમો પ્રભુરામ ચૌહાણ તેમજ રમેશ હરિરામ યાદવને પણ ઈજા થતા તેમને પણ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ બાબતે પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ધાનેરા પાસે આવેલ પાવદાસન ગામમાં 8 વર્ષના કિશોરને દારૂ પીવડાવી ખેતરમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને કિશોરની તબિયત લથડતા તેને સારવાર માટે ધાનેરાની રેફરેલમાં ખસેડવામાં આવ્યો છે. આજે જે અમે તમને જે બતાવવા જઈ રહ્યા છે એ તમે પણ જોઈને ચોંકી જશો. જી હા, ચોંકી ઉઠશો. આ છે 8 વર્ષનો કિશોર, જેની ઉંમર તો છે અભ્યાસ કરવાની, પરંતુ તે અભ્યાસ કરવાના બદલે સૂતો છે હોસ્પિટલની પથારીમાં, કારણ કે આ માસૂમ કિશોરને પીવડાવવામાં આવ્યો છે દારૂ. જી હા, દારૂ, અને દારૂ પીવડાવવાથી લથડી છે તબિયત. ધાનેરા પાસે પાવડાસણ ગામમાં ઠાકોર પરિવાર ભાગ્યા તરીકે ખેતરમાં કાળી મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને તેમના બાળકો પણ શાળામાં જવાને બદલે પેટનો ખાડો પૂરવા તેમના મા-બાપ સાથે કાળી મજૂરી કરે છે. શનિવારની બપોરે આ માસૂમ કિશોરને તેના જ મિત્રો દ્વારા દારૂ પીવડાવી તેને ખેતરમાં ફેંકી દીધો અને તેની માતાએ તેની શોધખોળ હાથ ધરતા તે ખેતરમાંથી મળી આવ્યો અને તેની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક તેને 108ની ટીમ દ્વારા તેને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર શરૂ કરવામાં આવી. 108માં ફોન આવેલ કે પાવડાસણ ગામે એક છોકરું બેભાન થઈ ગયું છે. ત્યાં અમે ઘટના સ્થળે પહોંચ્યા અને જોયું તો નાનું બાળક હતું અને એ દારૂ પીધેલી હાલતમાં હતું. એમના મિત્રોએ, ગામના છોકરાએ જ દારૂ પીવડાવ્યો હતો એને. અમે તેઓ સારવાર આપી અને વધુ સારવાર છે ધાનેરા CHCમાં લાવ્યા હતા. હવે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ધાનેરા પાસે આવેલ પાવડાસણ ગામના 8 વર્ષના કિશોર પાસે દારૂ આવ્યો ક્યાંથી? એક તરફ ગુજરાતમાં નશાબંધી ખાતું અને રાજ્ય સરકાર દારૂબંધી હોવાની બડાસો મારે છે, તો આવા માસૂમ કિશોરોના હાથમાં દારૂ પહોંચે છે ક્યાંથી? એ ક્ષેત્રમાં પાવા ગયા તો અહીંયાથી તો કોણ જાય એટલે દિલવા પડ્યો એમ થઈ ગયું. એટલે શું એને કંઈક દારૂ પીવડાવવામાં આવ્યો હતો ને એનાથી પડ્યો? હવે એ દારૂ પીતો તો વાંધો નહીં,
છોકરો કે દારૂ પીધો અમે તો દાઈ નાયકમાં પડ્યો અત્યારે ભાલ્યો થઈ. તો બીજી તરફ પાવડાસણ ગામના લોકો પણ કેમેરાની સામે સ્વીકારી રહ્યા છે તેમના ગામમાં પોલીસની મિલીભગતથી બુટલેગરો બિંદાસ દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેશનું ભાવિ એવા માસૂમ કિશોરોને દારૂ હોસ્પિટલમાં પહોંચાડી દે છે. આ માસૂમ બાળકના કરુણ દ્રશ્યોને ટીવી સ્ક્રીન પર જોયા પછી દારૂ વેચતા બુટલેગરો પર તંત્ર ત્રાટકે છે કે પછી દેશના ભાવિ બુટલેગરનો ભોગ બનતું રહેશે અને આવા કરુણ દ્રશ્યો સર્જાયા રહેશે. સરકાર માન્ય સસ્તા અનાજોની દુકાનોમાં થતી પુરવઠાની ગેરરીતિ રોકવા માટે સરકાર દ્વારા બારકોડેડ રેશન કાર્ડ યોજના અમલી બનાવવામાં આવી છે. જોકે છેલ્લા એકાદ માસથી શરૂ કરાયેલ બારકોડેડ રેશન કાર્ડ યોજના હાલ તો તંત્રની લાપરવાહીના કારણે પાલનપુર તાલુકાની પ્રજા માટે માથાના દુખાવા સમાન સમસ્યા બની જવા પામી છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. પાલનપુર તાલુકાના કાર્ડ ધારકોને રેશનિંગનો પુરવઠો મેળવવા માટે ફિંગરપ્રિન્ટ કઢાવી કૂપન મેળવવાની હોય છે. જોકે આ જ પદ્ધતિથી કાર્ડ ધારકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. બોલો ભાઈ વતન અમે કેટ બે ત્રણ ધક્કા ખાવા તો મને અંગૂઠા આવતા નહીં તો એના શું કરવાનું? અમે સવારે આવ્યા તો બે ત્રણ દાડે ધક્કા ખાશો તો અંગૂઠા કે આવતા જ નહીં. સવારે 8 વાગે લાયેલો. કેટલા લોકોના પ્રશ્નો અમે ખાસે 20-25 જણાના પડશે. દીનદયાળ ઉપાધ્યાયનો સંચાલક છું. હું છેલ્લા 27 વર્ષથી દુકાન ચલાવું છું. મારા ગ્રાહકોને મેં અત્યાર સુધીમાં પૂરતો સ્ટોક આપી અને એને સંતોષ આપેલ છે. ચાલુ માસથી એટલે કે એપ્રિલ 2013થી આ નવી બારકોડેડ પ્રથા ચાલુ થઈ છે. એની અંદર મારા ગ્રાહકોને ખૂબ જ તકલીફ છે. એ લોકોને ખૂબ ધક્કા ખાવા પડે છે અને છતાં પણ એમને કૂપન મળતી નથી. અને કૂપન ન મળવાનું કારણ કે લાઇટ અને સર્વરની ખૂબ ઉપાધિ છે. એ રીતે મારા ગ્રાહકો ખૂબ હેરાન થાય છે. આ મારો જવાબ છે. લગભગ આ સમસ્યા પાલનપુર તાલુકાની અંદર તો લગભગ જેટલા ગામોમાં ચાલુ થયું છે દરેક મારા મિત્રો જે સંચાલકો છે એ લોકો મને આવી જ વાત કરે છે કે મારા ગામમાં આ તકલીફ છે, મારા ગામમાં આ તકલીફ છે. દરેક સંચાલકોનો જવાબ એક જ છે. સરકારે ખરેખર તો આ માટે જો આ પ્રથા જેને ચાલુ રાખવી હોય તો લાઇટની વ્યવસ્થા કરવી પડે, સારા સર્વર મૂકવા પડે, સારી કન્વેક્ટિવિટી રાખવી પડે, તો જ આ ગ્રાહકોને તકલીફ ઓછી પડે અને મારા ગ્રાહકોને સંતોષ મળે અને મને પણ સંતોષ મળે. પાલનપુર તાલુકાના મોટાભાગના ગામોમાં સર્વરના અભાવે કોમ્પ્યુટર કામ કરતા જ નથી, જેના કારણે કાર્ડ ધારકોને રેશનિંગની કૂપન મેળવવા માટે સવારથી મોડી સાંજ સુધી કોમ્પ્યુટર સામે લમણે હાથ મૂકીને બેસી રહેવું પડ્યું છે. તેમ છતાં તેમને કૂપન મળતી નથી. તેને લઈને તો કાર્ડ ધારકો અકળાઈ ઉઠ્યા છે. જોકે કેટલીક જગ્યાએ તો કાર્ડ ધારકોની ફિંગરપ્રિન્ટ આવતી ન હોય આ કાર્ડ ધારકોને પોતાના ભાગનો અનાજ કે કેરોસીનનો પુરવઠો પણ મળતો નથી. તો બીજી બાજુ આજે કૂપન મળશે તેવી આશા લગાવી બેઠેલા લોકો રોજ સવારે કૂપન મેળવવા દોડી જાય છે. તેમ છતાં તેમને કૂપન મળતી નથી. જોકે આ બાબતે કોમ્પ્યુટર ઓપરેટરો જણાવી રહ્યા છે કે સર્વરની ખામીના કારણે દિવસ દરમિયાન માંડ 20 થી 25 કાર્ડ ધારકોની કૂપનો જ નીકળે છે, જેમાં કેટલાક કાર્ડ ધારકોની ફિંગરપ્રિન્ટ તો આવતી જ નથી. એકદમ લાઇટ બી ઓછું પડે છે અને તેઓ પ્રોસેસ ઓછી પડે છે અને પાવતીઓ નીકળતી બહુ વાર થાય છે. દિવસની 25 કે 30 પાવતીઓ જ નીકળે છે અને બહુ પ્રોસેસ ત્યાં જમી છે. જોકે આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી, જેને લઈ તાલુકાના કાર્ડ ધારકોને રેશનિંગનો જથ્થો મેળવવા માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. જોકે પાલનપુર તાલુકામાં એપ્રિલ માસમાં શરૂ કરાયેલ બારકોડેડ રેશન કાર્ડ યોજના માટે સુવિધાજનકના બદલે દુવિધાજનક પુરવાર થઈ રહી છે. બનાસકાંઠાના ખેડૂતો ખેતીમાં વિવિધ સંશોધનો કરી બાગાયતી ખેતી તરફ ડગ માંડી રહ્યા છે. જોકે ડીસા પંથક બટાકાની ખેતી માટે જગવિખ્યાત બનવા પામ્યો છે, જેની પ્રેરણા લઈ બીજા વિસ્તારના ખેડૂતો પણ બટાકાની ખેતી તરફ વળ્યા છે. જ્યારે સરહદી બનાસકાંઠાની સૂકી ધરતી ઉપર કેળાની ખેતીથી લીલોતરી ફેલાવવા માટે વાઘરોળના એક ખેડૂતે આધુનિક પદ્ધતિથી કેળાના રોપા બનાવવાની લેબોરેટરી સ્થાપી છે. જોકે ખેડૂતો બાગાયતી ખેતી કરી ઓછી મહેનતે વધુ કમાણી કરી શકે તે માટે વાઘરોળ ગામના એક ખેડૂતે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પાલનપુર તાલુકાના વાઘરોળ ગામના ખેડૂત બનાસકાંઠાના ખેડૂતોને બાગાયતી ખેતી કરવા માટે ઘરે બેઠા કેળાના રોપા મળી શકે તે માટે પોતાના ફાર્મ હાઉસમાં ટિશ્યુ કલ્ચર લેબોરેટરી બનાવી છે,
જો કે કેળાના રોપા જાણીતા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા હાલ તો કેળાના રોપા બનાવવામાં આવી રહ્યા છે. જો કે ખેતીમાં એક નવતર પ્રયોગ કરનાર ખેડૂતે આ રોપાનું વાવેતર પણ પોતાના ખેતરમાં કર્યું છે. લાચંદ્ર ટિશ્યુ કલ્ચર લેબોરેટરી અમે આ વર્ષથી શરૂ કરી છે. વાઘરોળ જેવા અંતરિયાળ ગામની અંદર જે મારું ફાર્મ છે બનાસ ફાર્મ, એના ઉપર અમે આ લેબોરેટરી ઊભી કરી. અહીં ઠેઠ આટલા દૂરના વિસ્તારમાં લેબોરેટરી ઊભું કરવાની પ્રયોજન એક જ હતું કે ગ્રામ્ય કક્ષાએ પણ અતિ આધુનિક સાયન્ટિફિક લેબોરેટરી વિકસી શકે છે એ મારે બતાવવું હતું. અને ગામડાની ખાસ કરીને ખેડૂતોને ટિશ્યુ કલ્ચરના રોપા મળી રહે અને એથી એમને ખેતી પોસાય એવી એની પેદાશ મળે છે. એટલે અત્યારે અમે કેળાના રોપા એમાં બનાવીએ છીએ. પછી આપને આનંદ થશે કે ભારત સરકારે લાચંદ્ર ટિશ્યુ કલ્ચર લેબોરેટરીને બટાટાના સીડ ડેવલપમેન્ટના રિસર્ચ પ્રોજેક્ટમાં મંજૂરી આપી છે અને અમે સાથે સાથે દાડમના રોપા પણ કરવાના છીએ. આમ જિલ્લાની અથવા ઉત્તર ગુજરાતની જે માંગ છે ટિશ્યુ કલ્ચરની એ આ લેબોરેટરી પૂરી કરશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આ લેબોરેટરી થવાથી બનાસકાંઠાનો ખેડૂત જે અત્યારે બટાટા જ વાવે છે એ બટાટા ઉપરાંત કેળા તરફ પણ વળે અને દક્ષિણ ગુજરાતમાં અમદાવાદથી આગળ તમે જાઓ તો સુરત સુધી જે લીલોછમ આખો પ્રદેશ છવાઈ ગયેલો છે કેળાથી, એવો ને એવો ઉત્તર ગુજરાતમાં પણ લીલોછમ એરિયા દેખાય. તમને આનંદ આવે જોતા જ. એવા કેળાના ખેતરો પણ આપ ભવિષ્યમાં જોઈ શકશો એવી મને આશા છે. ઉભા છીએ એ કેળાનો પ્લોટ છે. આ કેળા ઉત્તર ગુજરાતમાં પહેલી વખત આપણે વાવી રહ્યા છીએ અને આ કેળા પણ આપણી ટિશ્યુ કલ્ચર લેબોરેટરીમાં જ બનેલા કેળામાંથી ઉછરેલા છોડ છે, જેની જે લીલો કલર છે એ આપણને બધાને આનંદ આપે છે. આમાં બનાસની સૂકી ધરતી ઉપર કેળાની ખેતી કરી પ્રદેશને લીલોછમ કરવાની વાત સાથે ખેડૂત પોતાની લેબોરેટરીમાં દાડમના પણ રોપા બનાવવા કરવાની તૈયારી બતાવી હતી. જો કે વાઘરોળની આ લેબોરેટરીના કારણે પાલનપુર પંથકના ખેતરોમાં આવનારા સમયમાં કેળાની લીલોતરી જોવા મળે તો નવાઈ નહીં. ડીસા એપીએમસી માર્કેટયાર્ડના સભાખંડમાંથી આજે ડીસા તાલુકા શિક્ષક ધિરાણ અને બચત મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શિક્ષકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં શિક્ષકો દ્વારા ચાલતી તાલુકા શિક્ષક બચત અને ધિરાણ મંડળીની આજે ડીસાના માર્કેટયાર્ડ ખાતે સાધારણ સભા મળી હતી. આ સભામાં નિવૃત્ત થયેલ શિક્ષકોનું શાલ ઉડાડી બહુમાન કરાયું હતું. જોકે 2800 થી વધુ સભાસદ ધરાવતી આ શિક્ષક સરાફી મંડળી શિક્ષકો માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. દલિત સમાજમાં ઉગતા સાહિત્યકારોને પ્લેટફોર્મ પૂરું પાડનાર ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન ગુજરાત દ્વારા આજે પાલનપુરમાં દલિત લઘુકથા પઠન અને દલિત કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જોકે પાલનપુરમાં સૌપ્રથમવાર યોજાયેલ દલિત કવિ સંમેલનમાં જાણીતા સાહિત્યકારો અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દલિત સાહિત્યને ઉજાગર કર્યું હતું. પાલનપુરના આંબેડકર હોલ ખાતે આજે જાણીતા સાહિત્યકાર ભીનો વણકરના અધ્યક્ષ સ્થાને દલિત લઘુકથા અને કવિ સંમેલન યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન ભારતીય સાહિત્ય અકાદમીના એવોર્ડ વિજેતા મોહનભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દલિત સાહિત્યકારોએ દલિત લઘુકથા પઠન, કવિ સંમેલન તેમજ એવોર્ડ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કવિ સંમેલનમાં જાણીતા સાહિત્યકાર ડોક્ટર નાથાલાલ ગોહિલના, દાન વાઘેલા, ધર્માબાઈ શ્રીમાળી, ગુલાલ શ્રીમાળી સહિત દલિત કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન ગુજરાત રાજ્ય અમદાવાદની સંસ્થા જે છેલ્લા 5 વર્ષથી કામ કરી રહી છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી દલિત ચેતનાનું જે કામ કરી રહી છે એ દલિત ચેતનાની સાહિત્ય દ્વારા વેગ મળે એ માટેની આ પ્રવૃત્તિ છે અને સાહિત્ય થકી ગુજરાતી દલિત સાહિત્યમાં એક આખું નવું જ પરિમાણ ઊભું થયું છે એ આ સંસ્થાનો હેતુ છે. ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન ગુજરાતમાં આ ઉત્તર ગુજરાતના કાર્યક્રમ અમે પાલનપુર ખાતે આયોજન કરી અને રાખ્યું ત્યારે સમગ્ર ગુજરાતમાંથી દલિત સાહિત્યના જે ખેરખાઓ કહી શકાય, મૂર્ધન્ય સાહિત્યકાર કહી શકાય તેવા સમગ્ર આ બાજુ જુનાગઢ, સૌરાષ્ટ્ર તરફથી તો દક્ષિણ ગુજરાત તરફથી અને ગાંધીનગર અને આપણા ઉત્તર ગુજરાતના તમામ કવિઓ, લેખકો, વાર્તાકારો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમની પાસે જે દલિત વેદના, દલિત પીડા અને આક્રોશ ઉપર એમણે જે રચના કરી છે એ તમામ રજૂઆતોને અહીંયા પોતે રજૂ કરશે. કાર્યક્રમ દલિત લઘુકથા લેખનનું પઠન કરશે, પછી કવિ સંમેલન છે અને છેલ્લે જે મૂર્ધન્ય સાહિત્યકારો છે એને પોંખવાનો એક કાર્યક્રમ છે, ઇનામ વિતરણ કાર્યક્રમ છે. આ અમારી સંસ્થાનો હેતુ એ છે કે દલિત સાહિત્ય એ ગુજરાતમાં હવે વેગવાન બની રહ્યું છે અને સાહિત્ય દ્વારા લોક જાગૃતિ, દલિત એક આંદોલન
એક કલમ દ્વારા નીકળતું આંદોલન, એ આંદોલનને વ્યક્ત કરવા માટેનો આ કાર્યક્રમ છે. તેમાં એક ભારતીય સાહિત્ય અકાદમીનું ઇનામ પ્રાપ્ત કરનાર અને ગુજરાતના ઇનામ પ્રાપ્ત દલિત સાહિત્ય ઇનામ પ્રાપ્ત કરનાર એવા 10 ઇનામદારો, અને અહીંયા હું ધર્માભાઈ અને હું ધરમસિંહ પરમાર જે આ સંસ્થાનો હોદ્દેદાર તરીકે કામ કરું છું, અમે એક એવું આયોજન કર્યું કે દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના જે કાર્યક્રમો થયા, અમે છેલ્લે જુનાગઢ થયો ત્યારે અમારે ઉત્તર ગુજરાતમાં કરવું હતું અને પાલનપુરમાં આયોજન કરી અને અહીંયા અમને સારો એવો લોકોનો પ્રતિભાવ મળ્યો છે. પાલનપુરમાં યોજાયેલ દલિત કવિ સંમેલન અંગે જાણીતા સાહિત્યકાર ધર્માભાઈ શ્રીવાણીએ સંપૂર્ણ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન છેલ્લા 5 વર્ષથી દલિત સાહિત્યને ઉજાગર કરવાનું કામ કરે છે. તેમજ દલિત સમાજના ઉગતા સાહિત્યકારો અને કવિઓને સહયોગ આપવાનું કામ કરે છે. તેમજ દલિત સાહિત્ય દ્વારા દલિતોમાં ચેતના જગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હવે આ છોડીઓ હમું જુઓ તો સારું, આ મોટી તો ઘેર બેઠા બેઠા જ ભેડી થઈ ગઈ અને આ વચોટની જવાની આથમવા આવી. એ તો દેવીમાનો પાડ માનો કે આપણી લાજ રહી કે એમનો પગ ચોઈક ઉજાળામાં ના પડ્યો, અને પડ્યો હોય તોય એમનો પ્રભુ જો હોય. આપણને કે નાતમાં કે ગોમમાં ચોય કશું ગંધાયું નથી, પણ આ નોનીનો મને ભરવો નથી પડતો. એના ડોળા ક્યારેક ચક્કર વક્કર થયા છે. સજ્જનભાઈ બહુ આજીજી ભર્યા સ્વરે દરબારને કહ્યું. જ્યારે પાલનપુરમાં દલિત કવિ સંમેલનનું આયોજન કરનાર ધરમસિંહ પરમારે જણાવ્યું હતું કે દલિત સાહિત્ય પ્રત્યે દલિત સમાજમાં રુચિ વધે તેમજ દલિત સાહિત્યકારો પોતાનામાં રહેલી શક્તિને સમાજ સમક્ષ લાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પાલનપુરમાં યોજાયેલ દલિત સાહિત્ય અને કવિ સંમેલનના રાજ્યભરમાંથી દલિત સાહિત્યકારો અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. એલસીબી અને એસઓજીની ટીમે રૂપિયા 10 લાખના મુદ્દામાલ સાથે તસ્કર ટોળકીની કરી અટકાયત. ધાનેરાના પાવડાસણ ગામે 8 વર્ષના કિશોરને દારૂ પીધેલી હાલતમાં ફેંકી દેવાયો. ભણવાની ઉંમરે નશાના રવાડે ચડેલ કિશોરને ખસેડાયો સારવાર અર્થે. પાલનપુર તાલુકામાં 12 કરોડ યોજના કાર્ડધારકો માટે બની દુવિધાજનક. સર્વર ખામીના કારણે રેશનિંગની કૂપન માટે કાર્ડધારકોને ખાવા પડે છે ધરમના ધક્કા. પાલનપુરમાં યોજાયેલ દલિત કવિ સંમેલન. ગુજરાતભરમાંથી ઉમટેલ કવિઓ અને સાહિત્યકારોએ કર્યું કવિતાનું પઠન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.